ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતય ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વે ગદેવત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વકારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, ઉત્તર વિભાગ અધિષ્ઠાતા દેવ શ્રી નરનારાયણ દેવની સ્મૃતિ સહિત જેમનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ખૂબ દિવ્ય અને ભવ્યતાથી આપણે અહીંયા ઉજવ્યો એવા આપણા વડતાલ ધામ કેલગરીને આંગણે મંદિરમાં બિરાજમાન સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજની આ સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. જેમ પૂર્વ વક્તાઓએ પણ વાત કરી કે આપણે છેલ્લા 2.5-3 મહિનાથી જે ઉત્સવની તૈયારી અને આતુરતાથી રાહ જોતા હતા, આજે એ અવસર પૂર્ણાહુતિને આરે પહોંચ્યો છે. આમ તો મનમાં એમ થાય કે આવા પ્રસંગો જ્યારે નિર્માણ થતા હોય, અહીંયા આગળ પણ અમારે ત્યાં તો દર વખતે હોય ને, ભારતની અંદર તમને બધાને ખ્યાલ છે ઉત્સવની પરંપરા ચાલુ જ હોય. એક ઠેકાણે પત્યો તો બીજે ઠેકાણે ચાલુ થાય, બીજે પતે તો ત્રીજે ચાલુ થાય, વળી પાછો દિવસ આવે, કંઈક ને કંઈક પ્રસંગો ચાલુ હોય. પણ તોય મન ધરાતું નથી. તમને 12 મહિને એક વખત આવો ઉત્સવ મળે, તમને મન કેમ ધરાય હું સમજુ છું. એટલે અને ન ધરાય એ જ સારું છે. જો તૃપ્તિ થઈ, વચનામૃતમાં મહારાજે કીધું, જો હાશકારો થઈ જાય ને કે બહુ કર્યું તો ભક્તિ માર્ગ રૂંધાઈ જાય છે. આપણને સંતોષ થઈ જાય કે બહુ કરી લીધું, હવે કંઈ બાકી નથી કરવાનું, એટલે તરત જ મનની અંદર આપણને કાર્ય કરવાની જે ઉમંગ અથવા ઉત્સાહ થવો જોઈએ એ ન થાય, એટલે કાર્ય રૂંધાઈ જાય. એટલે તમારે બધાના ભાવને અમે સમજીએ છીએ કે એમ થાય કે આ પ્રસંગ આવા થયા રહે. પણ આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે આખી રાત જો પથારી કરવામાં ફેરવવામાં જો કાઢીએ તો હુવાનો લાભ ન મળે. એનો મતલબ એ કહેવતની અર્થ ખબર છે ને? પથારી કરી હોય અને સુવા જતા હોય અને પછી એમ થાય આમ નથી ગોઠતું, એટલે આપણે પાછો પથારી ફેરવીએ, અહીંયા નથી ગોઠતું તો અહીંયા પાછી ફેરવીએ. એમ આખી રાત ફેરવવામાં કાઢી, એમાં રાત પૂરી થઈ ગઈ એટલે ઊંઘવાનું મળ્યું નહીં. એમ આપણે આ જીવનની અંદર જે સત્સંગના માધ્યમથી, ખાસ વાત કહેવાનો ભાવાર્થ એ છે કે આવો પ્રસંગ જ્યારે નિર્માણ થતો હોય, કથા વાર્તાનો સપ્તાહ આયોજન, પારાયણ આયોજન, નવા પારાયણ આયોજન જ્યારે કરતા હોઈએ, ત્યારે આપણને અહીંયા આગળ ઘણા બધા ઉપદેશના શબ્દો આપણા કાને પડતા હોય. ભગવાનના મહિમા સંબંધી, આપણા આચરણ સંબંધી, આ જગતના વ્યવહાર સંબંધી ઘણી બધી વાતો આપણે અહીંયા કથાના માધ્યમથી શ્રવણ કરી. હવે એને અમલમાં મૂકવાનો સમય છે. એટલે મેં કીધું કે રાત આખી પથારી ફેરવવામાં નથી કાઢવી, એને સુવાનો પણ લાભ લેવો છે. તો આવો પ્રસંગ જ્યારે પૂર્ણાહુતિ થતી હોય ને, તો એમ ન માનવું કે આ પ્રસંગ હવે અહીંયા આગળ પૂરો થઈ ગયો અથવા તો આપણી જવાબદારી પૂરી થઈ ગઈ. હવે આ જવાબદારીનું વહન શરૂ થયું કે જે આપણે ભગવાનનો મહિમા અથવા તો કથાની અંદર ઉપાસના ભક્તિની રીત અથવા તો જે એનો મહિમા આપણે જીવનમાં શાસ્ત્ર થકી શીખ્યા છીએ, એને જીવનમાં કેટલો ઉતારીએ છીએ, એને અમલમાં મૂકવાનો સમય છે. હવે આપણો સમય આ કથા વાર્તા પાટોત્સવ, મેં ગઈ વખતે પણ પ્રતિષ્ઠામાં કીધું હતું કે અમે તો મૂર્તિ અહીંયા આગળ સ્થાપિત કરી, ભગવાનનું આવાહન કર્યું, પ્રતિષ્ઠા કરી, એટલે અમારી જવાબદારી અહીંયા પૂરી થાય. પણ તમે એની અંદર કેટલા હવે ભક્તિ કરો છો, સેવા કરો છો, ભગવાનનો કેટલો મહિમા તમારામાં દ્રઢ થાય છે, મંદિરે કેટલો યોગ કરો છો, એ જે છે તમારી જવાબદારીનું વહન. અને 12 મહિના આપણે સારું જ કર્યું છે. અને આ વર્ષો વર્ષ મહારાજે કીધું કે સારો કુશળ વેપારી હોય તો એ વર્ષો વર્ષનું પોતાનું સરવૈયું રાખે કે મને સત્સંગ મળ્યો તે પહેલાં મારો સ્વભાવ કેવો હતો, મારી પ્રકૃતિ કેવી હતી, ભગવાનનો મહિમા કેવો હતો, અને સત્સંગ ઓળખાણા પછી શું પરિવર્તન આવ્યું, એની અંદર નિરંતર એના ઉપર ચેક રાખે અને જે દોષ હોય એની નિવૃત્તિ થાય, જે ગુણ હોય એ ગ્રહણ કરીએ. એવી રીતે આ સત્સંગની અંદર હંમેશા ભગવાનને નજીક જવાનો પ્રયત્ન કરતા રહીએ. એ જ સાચા એક કુશળ વેપારીની અથવા સત્સંગીની ઓળખાણ છે. આજે ખૂબ આનંદની વાત છે, વિશેષ સમય નથી લેવો.
આપણે વ્યવહારમાં કહીએ કેટલું જમ્યા મહત્વનું નથી, પણ જમેલું જેટલું પચે એટલું ગુણ થાય એટલું, નહીતર પછી એ મલ અને વિષ્ટાની અંદર નીકળી જતું હોય, પણ પચે જો એ પચી ગયું એટલું આપણા શરીરને ફાયદો અને ગુણ કર્યું. એમ અહીંયા આગળ પુરુષોત્તમ પ્રકાશના માધ્યમથી સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનનો જે હૃદયનો અભિપ્રાય એ જે અહીંયા આગળ વર્ણન કર્યો. કોઠારી સ્વામીએ, સંતોએ, પાર્ષદોએ ખૂબ અહીંયા આગળ નાના મોટા ટકોર કરતાં કરતાં ઉત્સવની અંદર આપણને ખૂબ સુંદર ઉપદેશોની પ્રાપ્તિ થઈ. ભગવાનની પ્રત્યક્ષ આપણને જે ઝાંકી થાય અથવા તો આપણને દર્શન થાય એવા પ્રત્યક્ષ પ્રગટ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ આદિ દેવોના સાનિધ્યની અંદર આપણને આવો સુંદર લાભ મળ્યો. હવે એને વાગોળજો અને એને પચાવજો. જીવનમાં જેટલું પચ્યું એટલું ગુણ કરતા થશે. કદાચ શબ્દ છે, ભગવાનના ચરિત્રો છે, એટલે એ ભગવાન, મારે કીધું બીજબળ બને, શબ્દ કાને પડે ને. અમે ઘણી વખત કહીએ કે જો ખાંડ ખાધી હોય તો એ ગળી લાગે. તમને ખબર છે આ ખાંડ છે અને ખાવ તો ગળી, આંખે પાટા બાંધીને ખવડાવું તો એ કેવી લાગે? ગળી જ લાગે. અજ્ઞાનતાથી પણ જો ખાંડ આરોગી તો એ ખાંડનો સ્વભાવ છે ગળપણ, એટલે એ સ્વભાવ એનો દેખાય. એમ ભગવાનનો સ્વભાવ છે દયાળુતા. કોઈ જીવ સમજણે કરીને મહિમાએ સહિત ભગવાનની ભક્તિ કરે અને કોઈ અજ્ઞાનતાથી કરે તો ભગવાન તો એનું ફળ આપે જ, પણ ફળમાં ફેર પડે. તમે જ્યારે સમજણ સાથે ખાઓ ને તો તમને ખબર છે એની માત્રા કેટલી હોય, એનો સ્વાદ કેટલો હોય, એની કેવી રીતે ખાવીને ક્યાં એટલું કેટલા હશે, એટલે ખબર પડે કે આને આટલા માત્રામાં ખવાય. અને અજ્ઞાનતાથી ખાધી હોય ને તો ગમે ત્યારે ખાઓ, લાગે ગળી, પણ પછી પાછળ જો કંઈક મરચું આવી ગયું, તીખું આવ્યું ને તો ઓલો સ્વાદ જતો રહે. આપણે ડેઝર્ટ ક્યારે લઈએ? છેલ્લે લઈએ ને. તમને અહીંયા અમારે છેલ્લે એવું બધું ન હોય. ભારતમાં તો આપણે છેલ્લે ભાત આવે એટલે એમ આવે કે હવે પીરસવાનું પૂરું થયું, પણ અહીંના બધા એના રિવાજ પ્રમાણે મને થાય એવું. તો એ છેલ્લે એટલા માટે કે ભાઈ છેલ્લે જે સ્વાદ બધા લીધા એની અંદર છેલ્લે ગળપણ, એટલે મોઢું મીઠું, આપણું જીવન મીઠું રહે, મીઠાશ રહે જીવનની અંદર, એવા ભાવ સાથે એને ડેઝર્ટ લઈએ. આ બધા એના નિયમો હશે, વૈજ્ઞાનિક જે કારણ હોય, પણ કહેવાની પાછળનો ભાવાર્થ છે કે સમજણ સાથે ખાઓ તો તમને એનું ક્યાં રુચિ છે ત્યાં આગળ થાય. અણસમજણથી ખાધું હોય તો સ્વાદ તો આવવાનો, પણ પાછળ કંઈક જો કંઈક કડવું આવી ગયું તો મોઢું બગાડ નાખે. એમ જીવનની અંદર પણ ભગવાનનો મહિમાને યથાર્થ દ્રઢ કરીને જો સમજણ સાથે શાસ્ત્રની આજ્ઞા, સંપ્રદાયની મર્યાદા, ભગવાનનો મહિમા આદિનું સમન્વય કરીને ભગવાનની ભક્તિ કરીએ ને તો એ સમજણપૂર્વક કરી અને એ જે ગુણ કરે ને એ આપણને પરમ સુખની પ્રાપ્તિની અનુભૂતિ કાયમ માટે નિત્ય રહે, અખંડ રહે, એના માટેની એ પ્રાપ્તિ આપણને કરાવે. વચ્ચે કદાચ વેગ ચડ્યો અને સત્સંગ કરી લીધો, ભગવાનના દર્શન કર્યા અને પછી પાછું કંઈક વ્યવહારનો કડવું જે આવ્યું માથે, તો મરચું આવ્યું તો પાછું કડવાશ ઘોળી નાખે. આ બધા સમજણની રીત છે. એટલે શાસ્ત્રની અંદર જે મહિમા બતાવ્યો છે એને બધાએ ખૂબ શ્રવણ કર્યો છે. હવે વાગોળતા રહેજો. ગઈકાલે પરમ દિવસે પણ અમે આ વાત કરી હતી, ગઈકાલે પણ બપોરે જ્યારે યુવાનો બેઠા હતા ત્યારે પણ અમે વાત કરી હતી કે બધા હરિભક્તોને અમારી ભલામણ પ્રસન્ન વદન રહેવું. મહારાજની આગળ આપણે મોઢું ચડાવીને ન આવવું. આ મહારાજ આપણને એ રાજી, આપણે ભગવાનને દર્શન ત્યાંથી મોટી કયું સુખ આપણને પ્રાપ્ત થાય. અને જો જેને આશરો છે ને ભગવાન કોઈની લાજ હણતા નથી, આ વાત નિર્વ્યાજ છે. ઘણી વખત સંતોએ, હમણાં બાળલાલજીએ કીધું ભગવાન બધાની રક્ષા કરે છે, તો કદાચ કોઈના મનમાં એવી શંકા થાય કે ભગવાને તો આ બધા અકસ્માતો થાય છે કે આ બધું થાય છે, આપણે સંસારમાં જોઈએ છીએ કોઈનું મૃત્યુ, તો એ વસ્તુને તમે રક્ષાની સિદ્ધાંત સાથે ન જોડશો. ભગવાન રક્ષા કરે છે, શેના થકી રક્ષા કરે છે? તો કે કાળ કર્મ ને માયાના જે ફંદના ચક્રમાં જીવાત્મા ફસાયેલો છે ને એમાંથી ભગવાન એને ઉગારે છે, એની રક્ષા કરે છે. તમારા કર્મ જે છે એ કર્મના ફળ સ્વરૂપે જે તમને ફળની પ્રાપ્તિ થાય, જે કર્મના જેવા પૂર્વે કરેલા કર્મ હોય, પ્રારબ્ધ યોગના કર્મ હોય, અથવા તો ક્રિયામાણ સંચિત આદિ કર્મ કર્યા હોય, એનું જે ફળ હોય નિર્માણ થતું હોય, પણ એ નિર્માણની અંદર જે ફળની પ્રાપ્તિ કરાવે. પણ જ્યારે ભગવાનના શરણે જીવાત્મા આવે ને ત્યારે મહારાજ કીધું સુણીનું દુઃખ કાંટે સરે, પણ એ ભગવાનના શરણે આવીને ભગવાનના આશ્રય થઈને પોતાના કર્મને સુધારવા પ્રયત્ન કરે. આ બધા વિજ્ઞાન છે. આ શાસ્ત્રો છે ને કોઈ કપોળ કલ્પિત બધા નથી તથ્યો. એની અંદર એક રહસ્ય, કર્મનું રહસ્ય રહેલું છે, વિજ્ઞાન રહેલું છે. એટલે એને સમજવું પડે ને પછી એને તો એવા કર્મથી રક્ષા કરે. આપણે કહીએ અમૃત જે છે એ અમરત્વ પ્રાપ્ત કરાવે. તો અમરત્વ પ્રાપ્ત કેમ કરાવે? તો બધાએ અમૃત પીને ન જેને ચિરંજીવી થઈ જઈએ. આપણે ત્યાં 7 ચિરંજીવીઓની કથાઓ આપણે શાસ્ત્રમાં શ્રવણ કરી છે, પણ આપણા બધાનું મૃત્યુ અટળ છે. શા માટે? કારણ કે ભૌતિક જે પ્રકૃતિની મર્યાદા છે, મર્યાદાની અંદર આ પ્રકૃતિ ધર્મની અંદર આ નિર્ધારિત થયેલું છે. જેનો જન્મ છે એનો નાશ છે, જેનું નામ છે એનો નાશ છે, જે જન્મે છે એને એક દિવસ જવાનું છે. શરીર ઉત્પન્ન થયું તો એનો વિનાશ પણ અસ્તિ, જાયતે, વર્ધતે, વિપરિવર્તે, ક્ષીયતે, નશ્યતે. આ સંસારના જે આપણું શરીર છે એનો ધર્મ છે એટલે થવાનું છે. પણ કેવી રીતે થાય ને એનું ફળ શું થાય, પછી જીવની ગતિ શું થાય,
એની રક્ષા ભગવાન કરતા હોય છે. એટલે સમજવાનું તત્વજ્ઞાનનો છે, એટલે એનો મહિમા સમજીને આપણે જો કર્મ જો સુધારીને સારા કરશું તો ફળ સારું નિર્માણ થઈને રહ્યું છે. આજે નહીં તો ક્યારે, જ્યારે પણ આ સંસારમાંથી નિવૃત્તિ લેવાનો અથવા તો વિદાય લેવાનો સમય આવે ત્યારે ભટકવાનો વારો નહીં આવે, એ વાત નિર્વિવાદ છે. એની ભગવાન રક્ષા કરે છે. એટલે આ બધી વસ્તુને આપણા શાસ્ત્રોએ ખૂબ મહિમાથી સમજાવ્યું છે. તો એને જીવનમાં મહિમાથી જાળવજો અને ભગવાનનું ખૂબ ભજન કરજો. આપણે સમય અનકોટનો થઈ ગયો છે એટલે વધારે સમય નથી લેવો, પણ પુનઃ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારો કેલગેરી વડતાલ ધામનો સત્સંગ ખૂબ આગળ વધે અને યુવાનોને ખાસ ભગવાન બધાને ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ આપે ને જીવનમાં પણ એવા સુખ્યા કરે. તમને ઘનશ્યામ મહારાજના તમારા બધા વતી મારા દાદાના ચરણારવિંદમાં પ્રાર્થના કરું, જેને નોકરી ન હોય નોકરી આવી જાય, જોબ ન હોય જોબ થઈ જાય, જેને પીઆરના પ્રશ્નો હોય સોલ્વ થઈ જાય. પણ તમે બધા સેવા અને ભક્તિ કરશો તો, આમાં એવું છે કે તમે આવીને સેવા ભક્તિ કરશો તો ભગવાનને પ્રાર્થના કરું મહારાજ તમારા સંકલ્પ ચોક્કસ પૂરા કરશે. અને એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ, નાના મોટા જે પણ આપણા જીવનમાં કોઈ વ્યાધિ હોય દૂર થાય અને ભગવાનનો રાજીપો અહીંયા આગળ રહે. એટલે એવી દરેક ભક્તોને ખૂબ અહીંયા આવો બધીને, જેમ હમણાં બાળલાલજી મહારાજે કીધું, સંતોએ કીધું કે આવા વર્ષો આપણે આવા ઉત્સવ કરતા રહીએ અને ભગવાનનો આનંદ રાજીપો આપણા સર્વ ઉપર કાયમ ઉતરતો રહે, એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. અમારે ભૂદેવોએ પણ ખૂબ સુંદર ઠાકોરજીનું યજ્ઞ વગેરેનું જે કાર્ય કર્યું એમને પણ ખૂબ અંતરથી અમે આશીર્વાદ આપીએ. અને સાથે અમારું યુવક મંડળ, ખાસ કરીને યુવાનો અરસપરસ એકબીજાના સહયોગી બનીને જે સેવા કરો છો અને કાયમ મંદિરની એવી સેવા કરતા રહેજો. સ્ત્રી ભક્તોએ પણ ખૂબ સુંદર અહીંયા ઠાકોરજીના અન્નકોટ વગેરે શણગારવા વગેરેની અંદર ખૂબ સુંદર સારી સેવા કરે છે. બધા બહેનોને પણ પરમ પૂજ્ય આ માતુશ્રી વતી અમે ખૂબ આશીર્વાદ આપીએ છીએ. ભગવાન તમારા સૌનો ખૂબ મંગળ કરે એ પ્રાર્થના સાથે આ પ્રસંગ અહીંયા હમણાં પૂરો થશે, પણ આને વાગોળતા રહેજો, સ્મરણમાં કાયમ રાખજો અને વિસરાય નહીં. ત્યાં સુધી નવો પ્રસંગ આયોજન થઈ જાય એવું આપણે કંઈક સંકલ્પ કરીએ ભગવાનની. આના સ્મરણો વિસરે તે પહેલાં નવો પ્રસંગ આપણે આવી જાય અને એવું કંઈક આયોજન થાય એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરી વધારે સમય ન લેતા પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસૌ ગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન. પૂજ્યપાદ